નમસ્કાર દોસ્તો, એક સરસ મજાની કહાની છે જે આપણે જોઈશું. જે રીતના માને પોતાનો દીકરો જોઈને આનંદ થાય અને કિસાનને પોતાનો લહેરાતો પાક જોઈને આનંદ થાય, તે રીતના બાબા ભારતીને પોતાનો ઘોડો જોઈને આનંદ થતો હતો. બાબા ભારતી એક સાંસારિકતાથી દૂર હતા. એક મંદિરની અંદર રહેતા હતા. ગામની જે સુવિધા હતો, ગામના જે લોકો હતા એમનાથી પર હતા. તેમનું જીવન સાદું જીવન હતું, પણ તેમના પાસે એક સરસ મજાનો ઘોડો હતો. એ એટલો સુંદર હતો કે તેની ચાલ જોઈને બાબા ભારતી ખૂબ જ પ્રસન્ન થઈ જતા હતા, ખુશ થઈ જતા હતા. તેમનું દૈનિક જીવનની અંદર તેઓ ભાગવત જીવનની અંદર પૂરો દિવસ રચ્યા પચ્યા રહેતા હતા. પણ જ્યારે પણ તેમને સમય મળતો હતો ત્યારે સાંજના સમયે તે 1-2 માઇલ ઘોડાને લઈને જો બેસીને નહીં ફરે ત્યાં સુધી તેમને ચેન જેવું નહીં લાગતું હતું. બાબા ભારતીને પોતાનું ઘોડાનું નામ સુલતાન રાખ્યું હતું. તે ઘોડો એટલો મજબૂત કાઠીનો તગડો હતો કે જોઈને બાબા ભારતી ખૂબ જ ખુશ થતા હતા. હર પલ હર સમયે એમના પ્રત્યે તેમને મમતા બંધાઈ ગઈ હતી અને એ ઘોડાનું એટલો બધો લગાવ થઈ ગયો હતો, એક મોહબ્બત થઈ ગઈ હતી કે જે બાબા ભારતી હતા એમને પોતાના ઘોડા વિના નહીં ચાલે એ રીતના થઈ ગયો હતો. એમના ઘોડાની ચર્ચાઓ પૂરા ગામની અંદર, પૂરા નગરની અંદર ચારે તરફ ફેલાઈ ગઈ હતી કે બાબા ભારતીનો જે ઘોડો છે સુલતાન, એ તો આખા નગરમાં, આખા ગામમાં કશે નથી, એ રીતના ચર્ચા ફેલાઈ ગઈ હતી. એકવાર મિત્રો એવું બને છે કે નગરના એક લૂંટારુ હતા જેમનું નામ ખડકસિંહ હતું. એ પોતે ડાકુ હતો. તો જે સુલતાનની ચર્ચા સાંભળીને તેમને પણ જે બાબા ભારતી પર ઘોડો હતો એ પોતાનો થઈ જાય એ રીતના તેમને આશા જન્મી છે. અને પોતે બાબા ભારતીના મંદિરમાં આવે છે ખડકસિંહ, અને બાબા ભારતીને નમસ્કાર કરે છે અને બાબા ભારતીને કહે છે કે તમારો જે સુલતાન ઘોડો છે એ ખૂબ જ સુંદર છે, એ મેં સાંભળ્યું છે. તો બાબા ભારતી પોતાનું જે જાનવર છે એના પ્રત્યે જે પ્રશંસા સાંભળીને ખુશ થઈ જાય છે અને એ જે અશ્વની જ્યાં બાંધે છે એ ઝૂંપડીની અંદર લઈ જાય છે અને સુલતાનને બહાર કાઢે છે અને સુલતાનને ચલાવે છે. તો એની મોહક અદા જોઈને ખડકસિંહ પણ પોતે અવાક થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. કેમ કે તેમણે પણ અત્યાર સુધીમાં એના જેવો મજબૂત કાઠીનો તગડો અને આટલો જોરદાર ઘોડો કશે નહીં જોયો હતો. એ પણ પહેલી વાર જોઈ છે. અને બાબા ભારતી પણ ખડકસિંહને જે ઘોડો બતાવે છે એ બતાવીને ખૂબ જ ખુશ થઈ જાય છે. જતા જતા ખડકસિંહ બાબા ભારતીને કહે છે કે આ જે ઘોડો છે સુલતાન, એ મને ગમી ગયો છે, એ તમારી પાસે હું નહીં રહેવા દઉં. તો આ શબ્દો સાંભળીને બાબા ભારતીના મનની અંદર ખૂબ જ ચહલપહલ મચી જાય છે અને એ પોતે એટલો બધો નિરાશ થઈ જાય છે કે હવે આ મારો ઘોડો એ મારા પાસે નથી રહેવાનો. કારણ કે એ ડાકુના શબ્દો હતા, ખડકસિંહના શબ્દો હતા. એણે તો કીધું એટલે ચોક્કસથી એ મારા પાસે લેવા માટે આવશે જ, એવું એમને પાકું થઈ જાય છે. જે અશ્વની ઝોપડી હોય છે એની રાત્રે બાબા ભારતી પહેરો કરે છે, ચોકીદારી કરે છે. ખાવાનું પીવાનું પણ ભાવતું નથી બાબા ભારતીને કે મારો ઘોડો
જતો રહેવાનો. એ રીતના 1-2 મહિના વીતી જાય છે, પણ ઘોડો 1-2 મહિનો વીતી જાય છે, પણ ખડકસિંહ એ પોતે આવતા નથી. બાબા ભારતીને લાગે છે કે આ તો એક સપનું જેવું છે, કદાચ એ નહીં આવશે એવું બાબા ભારતીને થઈ જાય છે. બાબા ભારતી જ્યારે સાંજના સમયે એક સમયે એ ઘોડાને લઈને આટો મારવા માટે જાય છે. તો આટો મારવા જાય છે, બેઠેલા હોય છે એક સરસ મજાના ઝાડ નીચે એક વ્યક્તિ બેઠેલો હોય છે. તે અપાહિજ જેવો લાગે છે અને કહે છે કે મહારાજ, મારે બીજા ગામની અંદર જવાનું છે. પગમાં મને ચોટ લાગી છે, મેં અપાહિજ છે, હું ચાલી શકું એમ નથી. તો તમે મારા માટે તસ્તી થોડી લેવ તો સારું, મને તમારા ઘોડા ઉપર બેસાડો, અમને મૂકી આવો તો સારું, તમારી ખૂબ જ મહેરબાની રહેશે. તો બાબા ભારતી એ એક પોતે સાધુ હતા. તો એમની દયનીયતા જોઈને એમને થયું કે હું એમને મૂકી આવું. તો પેલા અપાહિજને બેસાડે છે ઘોડા ઉપર અને આગળ લગામ પકડી છે બાબા ભારતી. એ ચાલતા ચાલતા આગળ જાય છે. અચાનક એ લગામ હતી એ ખેંચી લે છે અપાહિજ અને ઘોડા પર સરખો વ્યવસ્થિત બેસી જાય છે અને જોરમાં જવા લાગે છે. અને બાબા ભારતીને પાકું થઈ જાય છે કે આ એ ખડકસિંહ છે અને મારો ઘોડો લઈને એ ભાગી ગયો છે. તો પેલા બાબા ભારતી કહે કે ઉભા રહો, ભલે તમે આ તમારો ઘોડો થયો, પણ તમે મારી એક વાત સાંભળી લો. તો બાબા ભારતીની જે વિનમ્રતાથી વાત એ સાંભળીને જે ખડકસિંહ જે ડાકુ હોય છે એ ઊભો રહી જાય છે અને કહે છે કે મહારાજ, શું કહો છો તમે? તો બાબા ભારતી કહે છે કે આજથી આ ઘોડો તારો થઈ ગયો, પણ તમે એક કામ કરજો કે મારા પરથી જે રીતના તમે, હા, આજથી આ ઘોડો તમારો થઈ ગયો, પણ આ વાત છે ને કે બાબા ભારતી પાસે મેં આ ઘોડો ચોરી લીધો છે એ તમે લોકોને કહેતા નહીં. આશ્ચર્યચકિત થઈ જાય છે ખડકસિંહ, અસ્કમંજસમાં પડી જાય છે. થોડી વાર ચૂપ રહે છે અને પછી ખડકસિંહ કહે છે કે તમે આવું કેમ કહો છો મહારાજ? તો બાબા ભારતી કહે છે, એટલા માટે જ કહું છું કે જે રીતના તમે અપાહિજ બનીને બેઠા હતા અને એ રીતના પછી મારા પરથી તમે ઘોડો છીનવી લઈને તમે જાઓ છો, તો આ વાત નહીં કહેતા. નહીં તો આવું તમે કહેશો તો બીજા લોકો છે, નગરના જે લોકો છે, બીજા લોકો છે, એ લોકો કોઈ પણ દિવસ જે અપાહિજ લોકો છે એમની મદદ નહીં કરશે, એમના પર દયા એમને નહીં આવશે. એટલા માટે તમે એમને કોઈને પણ આ વાતનું નહીં કહેતા. તો ખરેખર ખડકસિંહ તો ત્યાંથી જતો રહે છે. મહારાજ પણ, બાબા ભારતી પણ પોતાના ઘોડા તરફ એક વાર પણ નજર નહીં મારે છે અને એ પણ સીધા પોતાનું મંદિર હોય એ તરફ જતા રહે છે. ઘણો સમય વીતી જાય છે. બાબા ભારતી પણ નિરાશ હોય છે. પોતાની દૈનિક જે ક્રિયા છે, પ્રવૃત્તિ છે, એની અંદર લાગી જાય છે. ખડકસિંહને પણ પોતાને મનની અંદર ઘણો વસવસો રહી જાય છે કે કંઈક તો મારાથી ભૂલ થઈ છે એવું એમને થઈ જાય છે. અચાનક એ અમુક સમય પછી બાબા ભારતીનું જે મંદિર હતું અને અશ્વની જે ઝૂંપડી હતી ત્યાં જાય છે અને ત્યાં એ દરવાજો ખુલ્લો જ હોય છે. ત્યાં એ ઘોડાને લઈ જાય છે અને ત્યાં બાંધી દે છે અને એ પોતે ત્યાંથી ત્રીજા પ્રહરની અંદર જે ખડકસિંહ છે એ પોતાના હર્ષના આંસુ સાથે ત્યાંથી આવે છે અને પોતાને એક પ્રસન્નતા અંદરથી થાય છે, એક સારું ફીલ થાય છે કે મેં આજે જે કર્યું એ ખરેખર મેં સારું કર્યું છે. એ રીતના એનામાં પરિવર્તન આવે છે અને પાછો ત્યાંથી રિટર્ન થાય છે. જ્યારે બાબા ભારતી ચોથા પ્રહરની અંદર ઉઠે છે અને પોતે સ્નાન કરે છે અને ત્યાં અશ્વનો જે ઝૂંપડી હતી એમાં
અડાગરો મારેલો હતો. ત્યાં જેવા બાબા ભારતીના પગ ચાલવાનો અવાજ સંભળાય છે કે જેવો અશ્વમેઘ, જે અશ્વની જે ઝૂંપડી હોય છે એ ઝૂંપડીની અંદર સુલતાનનો અવાજ કરે છે. એટલે બાબા ભારતીને ચહલ પહલ સંભળાઈ જાય છે અને સીધો બારણું ખોલીને તે બાબા ભારતી ત્યાં જે સુલતાન બાંધેલો હોય છે ત્યાં જાય છે. અને બાબા ભારતી ખૂબ જ ખુશ થઈ જાય છે પોતાના ઘોડાને જોઈને, અને પોતાને ઘોડાને પંપાડવા લાગે છે. અને જે રીતના વર્ષો પછી જે રીતના પિતા પોતાના બાળકને મળતો હોય એ રીતના બાબા ભારતીને પ્રેમ ઉમટી આવે છે અને પોતાના ઘોડાને ગલે લગાવી લે છે. અને આ રીતના કહાની પૂર્ણ થઈ જાય છે મિત્રો. બસ આટલી જ કહાની હતી. કહાનીનું નામ હતું હારની જીત. થેન્ક યુ દોસ્તો.